गुजरात के भरूच में कांग्रेस से नाराज गुट ने आखिरकार इंडिया गठबंधन के प्रत्याशी चैतर वसावा को अपना समर्थन दिया है। गुजरात की भरूच सीट से इंडिया गठबंधन ने आम आदमी पार्टी के प्रत्याशी चैतर वसावा के नाम का ऐलान किया है, जिससे कांग्रेस के कुछ नेता और कार्यकर्ता नाराज थे। लेकिन कांग्रेस के नाराज गुट ने भी इंडिया गठबंधन के प्रत्याशी चैतर वसावा को अपना समर्थन दे दिया है। भरूच के राजपूत कार्यालय में पूर्व अध्यक्ष परिमल सिंह राणा, संदीप मांगरोला समेत के कांग्रेस अग्रणियों ने संयुक्त पत्रकार परिषद का आयोजन कर चैतर वसावा को अपना समर्थन दिया है। આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી। જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય, એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે। કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો, કોંગ્રેસ નો હોય, આમ આદમી પાર્ટી નો હોય, દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય। આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ રાજપૂત ખાતે રાખવામાં આવી છે। કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારું હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે। 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે, ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યો। ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં 2 દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી, પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે। ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ।